કેન્ટમાં આઈટી સેલમાં આઈટીમાં ટેકનોલોજીમાં એક છોકરો ફરજ બજાવે ગુજરાતનો, નામ એનું કૃણાલ બારિયા. કૃણાલ આઈટી સેલમાં કામ કરતો હતો. એણે ભારત સરકારનો અગત્યનો ડેટા, જે ભારત સરકાર સિવાય ડિપાર્ટમેન્ટ સિવાય કોઈને કહેવાય નહીં, એ બધો ડેટા પાકિસ્તાનની એજન્સીને ઓનલાઈન આવવાનો પ્રયત્ન કર્યો. ત્યાંથી એને પૈસા મળતા હતા. એટલે ભારતનું સૈન્ય કઈ દિશામાં જઈ રહ્યું છે, કેટલા વેપન્સ આવી રહ્યા છે, એની રણનીતિ શું છે, એ ગુજરાતનો કૃણાલ નામનો આઈટી એન્જિનિયર છોકરો આ ઘટના કરતો હતો, દુષ્કૃત્ય કરતો હતો. એને સાયબર ક્રાઇમે પકડી પાડ્યો ને અત્યારે એને જેલમાં નાખી દીધો છે. તમે એમ માનો છો કે દીકરા દીકરીઓને ખાલી આઈટી ભણાવો? ખાલી આઈટી નહીં ચાલે, એને પ્રમાણિક આઈટી બનાવજો, પ્રમાણિક આઈટી બનાવજો. ખાલી સોફ્ટવેર એન્જિનિયર નહીં. અત્યારે કેટલા ફ્રોડ કેસીસ થઈ રહ્યા છે. બોમ્બેની પોલીસનો બધો જ પગાર એના ખાતામાંથી ઉપડી ગયો. બોલો, બોમ્બેની આખી પોલીસનો પગાર એના ખાતામાંથી ઉપડી ગયો. કેવા પ્રકારનું તંત્ર ચાલે છે! એટલા હોશિયાર છે ને હેકર્સ. ભલભલાના ટ્વિટર એકાઉન્ટ નરેન્દ્ર મોદીનું હેક કરી નાખ્યું, વડાપ્રધાનનું એકાઉન્ટ હેક કરી નાખે એવા હેકર્સ આપણા ત્યાં છે. આ પ્રકારની બુદ્ધિ ખોટી ડિરેક્શનની અંદર જોડી રહ્યા છે. તો પ્રમાણિત થવાનું છે, આપણી બુદ્ધિને સાચી દિશામાં વાપરવાની છે. ખોટી સારવાર કરે ને ખોટા ઓપરેશન કરે. 1500 કરોડનું દવાનું કૌભાંડ પકડાય દિલ્હીની બાજુમાં. 1500 કરોડનું દવાનું કૌભાંડ અમદાવાદના વાડજ વિસ્તારમાં એક ડોક્ટરને જેલમાં પૂર્યા. સાંભળજો, એમડી ડોક્ટરને જેલમાં પૂર્યા. શેના માટે? ડોક્ટર પાસે કોઈ પણ પેશન્ટ આવે ને તો ડોક્ટર એના કપડાં કઢાવે ચેક કરવાના બાને, અને ઉપર કેમેરા ફિટ કર્યા હતા, અને નગ્ન વલ્ગર ફોટોગ્રાફ વિડીયો એની ઉતારી લે અને પછી પોર્નોગ્રાફિક વેબસાઇટને વેચતા હતા. એક એમડી ડોક્ટર, એના ત્યાં પેશન્ટ આવે. હવે આપણે પેશન્ટ તરીકે ડોક્ટર પાસે જઈએ એટલે આપણને એમ કે ડોક્ટર ચેક કરવા માટે આપણા કપડાં કઢાવડાવે. એને ખબર જ નહીં કે અંદર કેમેરા ફિટ કરેલા છે. એક એમડી ડોક્ટર બોગસ ફોટોગ્રાફ વેચે પોર્નોગ્રાફિક વેબસાઇટને. કઈ દિશામાં આપણો ભારતનો ડોક્ટર જઈ રહ્યો છે? રમત ગમતમાં ખોટું, મેચ ફિક્સિંગ, બોલ ટેમ્પરિંગ, ડોપિંગ ટેસ્ટ. અમદાવાદનો એક છોકરો, કુંતલ શામેનું નામ, 10મા ધોરણમાં બોર્ડમાં નંબર, 12મા ધોરણમાં બોર્ડમાં નંબર, સીએ થયો, અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં છે. 10મામાં બોર્ડમાં નંબર, 12મામાં બોર્ડમાં નંબર. એ અમદાવાદની સાબરમતી જેલમાં કેમ છે? સટ્ટો, ક્રિકેટનો સટ્ટો. ડિટેલમાં વાત નથી કરવી, કારણ કે ક્રિકેટના રસિયા બેઠા છે અને ક્રિકેટની આજે વાતો થાય છે. બધું દેશ માટે રમી રહ્યા છે. એક એક ખેલાડીઓની કિંમતો બોલાવવામાં આવે છે. અરે દેશ માટે રમી રહ્યા છે તો ભારતની બોર્ડર ઉપર છે, એ સ્ટેડિયમમાં નથી. જે બરફના ગોળા ખાતા નથી, એ તો પાકિસ્તાનની, ચાઇનાની, બાંગ્લાદેશ બાજુ ગોળીઓ ખાય છે. જે 6 મહિનાથી, 1 વર્ષથી પોતાની પત્નીને, પોતાની માને, બહેનને, ભાઈને નથી મળતા. જોઈએ આપણા રાજસ્થાનના રણ પ્રદેશ પાસે, બોર્ડર પાસે, જે ધૂળની ડમરીઓ ઉડતી હોય છતાં પણ એ લોકો દેશને કુરબાન થતો, દેશને ગુલામ થતો બચાવવા માટે એ પોતે રક્ષાની અંદર ઉભેલા છે. દેશના જવાનો એ આપણા સાચા બેટ્સમેનો છે, એ આપણા હીરો છે, એ આપણા બોલરો છે. રમત ગમતની અંદર ખોટું કરી રહ્યા છે, કામમાં ચોરી કરાવડાવે. એકવાર એક સોફ્ટવેર એન્જિનિયર હતો પાલનપુરનો એન્જિનિયર. એને એક બળદગાડું જોયું હશે, થરાદ બાજુથી ક્યાંકથી નીકળતું હશે, અને બળદગાડું જોયું. બળદગાડામાં માલિક હૂતો તો બળદ ચાલ્યા કરે. ઘણી ઊંટલારીઓ તમે આવી જોઈએ છે, હળંગ ઊંટલારીઓ હોય, એક જ ચલાવતો હોય, બાકીના બધા હરાહુતા હોય, અને પેલાનું પાછળ આમ હોપી દીધું હોય, બધા ઊંટ હાલ્યા જ કરે. એટલે બળદગાડું ચાલ્યા કરે ને બળદગાડા વાળો હોઈ ગયો હતો. એટલે એન્જિનિયરે જોયું કે આ ઓટો પાયલટ જોયું તું, પણ ઓટો બળદગાડું કેટલું થયા? પ્લેન ઓટો પાયલટ મોડમાં હોય, પણ આ બળદગાડું આ હોઈ ગયો છે ને બળદ એની મેરે ચાલે છે. એટલે એને બળદગાડા વાળાને ઉભો રાખીને પૂછ્યું કે તમને કઈ રીતે ખબર પડે કે બળદગાડું ચાલે જ છે? બળદ ચાલતો ના હોય બંધ થઈ જાય તો તમે તો હોઈ ગયા છો. એટલે આપણો પાલનપુરનો ખેડૂત શું બોલ્યો? કે બળદના ગળામાં ઘંટડી બાંધી છે. બળદના ગળામાં ઘંટડી બાંધી છે એટલે ચાલે તો ઘંટડીનો અવાજ આવે એટલે મને ખબર પડે ઘંટડી ચાલુ છે એટલે બળદ ચાલુ છે, નહીં તો મારી ઊંઘ ઉડી જ જાય. એટલે સોફ્ટવેર એન્જિનિયરે શું કીધું કે કદાચ
બળદ ચાલે નહીં પણ ઊભો ઊભો ઘંટડી વગાડે તો બળદ ચાલે નહીં પણ ઊભો ઊભો આમ કરે ને ઘંટડી વગાડે તો આપણો પાલનપુરનો ખેડૂત શું બોલ્યો કે બળદે છે ને કોરોનામાં વર્ક ફ્રોમ હોમ નથી કર્યું. હા, વર્ક ફ્રોમ હોમ વાળા આ ધંધા કરે. સાહેબોને એમ લાગતું તું છોકરાઓને ભણાવીએ છે, કશું ભણ્યા નથી હારા. સાહેબને એમ કે અમને જોવે છે, બેઠા બેઠા જેઠાલાલ જોતા હતા. એક મોબાઈલના 2 ટુકડા કરે, સ્પ્લિટ સ્ક્રીન આવે ને, આ બાજુ બીજું દેખાય, પેલી બાજુ બીજું દેખાય. એક છોકરો એના બાપાને કે પપ્પા મારે છે ને એવા ભણવું છે કે મોટો થઈને છે ને કોરોના આવે નહીં ને એવું જ કરી દેવું છે. એના બાપા કે ચૂપ બેઠ ડોબા, તું પાસ થયો ને કોરોનાની કૃપાથી પાસ થયો છે, બાકી તું ક્યાં ઉપલા ધોરણમાં ચડે એવો હતો. કોરોનાએ કેટલાયની લાજ રાખી છે, એટીકેટી વાળાની ડિટેન થયેલા બધાની. તો આપણે પ્રમાણિક થવાનું છે. લોકમાન્ય તિલક ગાંધીજીએ મીટિંગ રાખી હતી ગોધરામાં, 1 મિનિટ મોડા આવ્યા અને ગાંધીજી બોલ્યા કે તિલક, દેશને આઝાદી 1 મિનિટ મોડી મળશે તો તમે જવાબદાર છો. આઇન્સ્ટાઈન પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ક્લાર્ક કરતા ઓછો પગાર લેતા હતા, છતાં બોલતા હતા 100 times a day I remind that my inner and outer life is dependent on the labors of man. મારે જેટલો પગાર લઉં છું એટલું કામ ચૂકવવું જોઈએ. ડોક્ટર સીવી રામન નોબેલ પ્રાઇઝ વિનર હતા. 1954માં ભારત રત્નનું ઇનામ મળવાનું હતું. ભારત રત્ન જેને તેને મળતું નથી. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે એમને પત્ર લખ્યો રાષ્ટ્રપતિએ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબે, કે દિલ્હી આવો ભારત રત્ન લેવા માટે, ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં મારી સાથે ઉતરજો. પહેલા તો ભારત રત્ન મળવું જ અઘરું છે, અને એમાં રાષ્ટ્રપતિ ભવનમાં તમને ઉતારો આપે. રાષ્ટ્રપતિ ભવનમાં ઉતરજો, 26મી જાન્યુઆરીએ તમને ભારત રત્ન આપવું છે. સીવી રામનને જાણ થઈ, અને સીવી રામને રાષ્ટ્રપતિને લેટરમાં શું લખ્યું કે આપ મને ભારત રત્ન 26મી જાન્યુઆરી આપવાના છો એ જાણીને આનંદ થયો છે, પણ મારા હાથ નીચે એક છોકરો પીએચડી કરે છે અને 26મી જાન્યુઆરીએ જ એનું સબમિશન છે. એટલે પહેલી જવાબદારી મારી ગાઈડ તરીકેની, શિક્ષક તરીકેની છે, એ મારી ફરજ છે, મારો ધર્મ છે. એટલે મારી જવાબદારી મૂકીને હું ભારત રત્ન લેવા માટે નહીં આવી શકું. ન ગયા. આ સીવી રામન હતા. મારી જવાબદારી પહેલા છે તો પ્રમાણિકતા, બી ઓનેસ્ટ. તમારી જે કઈ ફરજ છે એની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, બે ઈમાનદારીની બ્રેડ ખાવી એના કરતા ઈમાનદારીનો સૂકો રોટલો ખાવો સારો. બે ઈમાનદારીની બ્રેડ ના ખાતા બહુ જાજી ટકતી નથી, તકલીફો થાય છે. ચાણક્ય ઘરમાં રાત્રે કામ કરતી વખતે 2 દીવા રાખતા. 2 દીવા શેના માટે? એક દીવો રાજ્ય સરકારનો દીવો, અને બીજો દીવો પોતાના પરિવારનું ઘર સંબંધી કામ કરવું એનો દીવો. કેટલાક શું કરે છે? સરકારી ઓફિસો, સરકારી પગાર. એક છોકરો ગાંધીનગરમાં ચોરી કરતા પકડાયો, એટલે એના બાપુજીને બોલાવવામાં આવ્યા કે ભાઈ તમારો છોકરો ચોરી કરે છે. કે શું ચોરી કરે? કે પેન, પેન્સિલ, રબર અને પેડ ને કાગળિયા. એ કે ના કરે ચોરી. પેલા પણ ચોરી કરતા પકડાય? કે ના કરે, એના માટે હું સચિવાલયમાંથી લાવું જ છું. મારો છોકરો શું કરે? ચોરી કરે. એનો બાપો જ ચોરી કરતો હતો. આપણે કયા પ્રમાણિક સમાજ તૈયાર કરે? સરદાર વલ્લભભાઈ પટેલ, આ બાહોશ પુરુષ. ખરેખર સરદાર પટેલને તો અંજલિ આપી એટલી ઓછી છે. શા માટે કરોડોના ખર્ચે સરદાર પટેલનું સ્ટેચ્યુ ત્યાં ઊભું કરવામાં આવ્યું? અને જેને ના જોયું હોય ને, એકવાર જઈ આવજો, સરદારનું સ્ટેચ્યુ જોઈ આવો. શું ગુજરાતનું પાણી છે, અને શું ગુજરાતનો એ પાટીદાર છે કે જેનું આવડું મોટું સ્ટેચ્યુ 182 મીટરનું ત્યાં ઊભું કરવામાં આવ્યું છે. આટલું લોખંડ, આટલો સિમેન્ટ વાપરીને આટલું સ્ટેચ્યુ ઊભું કર્યું છે. કેટલાકને એમ લાગે કે 1200 કરોડ કે 2200 કરોડનો ખર્ચો કરીને શા માટે સરદાર ઊભા કરવામાં આવ્યા? એમાં જેટલું લોખંડ વાપર્યું છે, એટલા લોખંડમાંથી કેટલા પાવડા, તગારા, ત્રિકમ, કોદાળા થઈ ગયા હોત, કેટલા લોકોની રોજીરોટી મળી જાત. એમાં જેટલો સિમેન્ટ વાપર્યો છે એમાંથી કેટલાના ઘર થઈ ગયા હોત, કેટલા સંડાસ બાથરૂમ થઈ ગયા હોત. છતાં પણ સરદારના સ્ટેચ્યુમાં 2000 કરોડનો ખર્ચો કર્યો છે. કદાચ 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 આ સરદારને જોયા પછી કોઈક સરદાર જેટલો પ્રમાણિક બને ને તો 2000 કરોડ વસૂલ છે. સરદાર પ્રમાણિકતાનું પ્રતીક છે. 236 કે 240 રૂપિયા ચશ્મામાં એક બાજુ દાંડી હોય ને બીજી બાજુ દોરી હોય, એ સરદાર હતા. જે આવા પ્રમાણિક હોય ને એના સ્ટેચ્યુ ઓફ યુનિટી પધરાવવામાં આવે, અને જે અપ્રમાણિક હોય ને તો એકલા સેલ્ફીઓ લેવી પડે. જાતે સેલ્ફીઓ લે છે, પોતા ફોટા પાડે ને પાછો બેઠો ડિલીટ કરે. તારા ફોટા રાખે કોણ તારા સિવાય?
તમે સેલ્ફીઓ પાડો એમાં તમારું ગૌરવ નથી, પણ તમારા પૂતળા પધરાવવામાં આવે ને એ તમારી પ્રમાણિકતા છે. આ લેવલની પ્રમાણિકતા છે. કલામ સાહેબ રાષ્ટ્રપતિ ભવનમાં શપથ વિધિમાં, આ કલામ સાહેબ મુસ્લિમ હતા પણ હિન્દુને પણ નમસ્કાર કરાવે, દંડવત કરાવે એવો પાકો આસ્તિક ધાર્મિક નીતિમત્તા વાળો એ મુસલમાન પુરુષ હતો. કલામ સાહેબ રાષ્ટ્રપતિના શપથ વિધિની અંદર પોતાના સગાવાલા આવ્યા. સગાવાલા ગયા પછી સગાવાલા 2-3 દિવસ જે રોકાયા એનું બધું જ બિલ કલામ સાહેબે પોતાના પગારમાંથી ભરી દીધું છે. આવવા જવાનો ખર્ચો ભરી દીધો છે. 1 રૂપિયો સરકારનો લીધો નથી. હમ ચલે તો હિન્દુસ્તાન કેમ ચલે, 1 રૂપિયો મફતનો લેવાનો સંકલ્પ ન કરતા. અને નહીં પછે, હા નહીં પછે. જે તમારું નથી એને ક્યારે લેશો જ નહીં. ભગવાન સ્વામિનારાયણના અમારા સગ્રામ ભક્ત હતા. દુકાળના સમયની અંદર એના ગામથી બીજે ગામ જતા હતા અને એની પત્ની આગળ ચાલતી હતી અને એ સમયે ચાંદીનો તોળો મળી ગયો. સગ્રામ વાઘરીએ ચાંદીના તોળા ઉપર ધૂળ નાખીને એના પત્નીને શંકા ગઈ કે આ શું કરે છે. એ કે શું કર્યું? એ કે ચાંદીનો તોળો હતો ને આપણું મન ના લલચાઈ જેના પર ધૂળ નાખી. એની પત્ની કહે છે કે તમે ધૂળ ઉપર શું ધૂળ નાખી? કેમ? એ કે જ્યારથી ગળામાં સ્વામિનારાયણની કંઠી પહેરી ત્યારથી પારકી વસ્તુ ધૂળ બરાબર છે. શું સંસ્કાર ભગવાન સ્વામિનારાયણને રેડ્યા હતા. આજે દેશમાં ક્યાંક ક્યાંક ભ્રષ્ટાચાર દુરાચાર છે. એક સરસ વિડીયો તમને બતાવો છે. દેશ વેચવા કરતા દેશનો ઝંડો વેચવો સારો છે. આજે માણસો ક્યાંક દેશ વેચવાનો ધંધો કરી રહ્યા છે. ભારત બદનામ થાય, ભારત ગુલામ થાય, ભારતની યુનિવર્સિટી, ભારતનું એજ્યુકેશન, ભારતનો બિઝનેસ બગડે એવો પ્રયત્ન થઈ રહ્યો છે. નિહાળો, देश वेचवो सारो के देश नो झंडो वेचवो सारो. निहाड़िए वीडियो. हाँ हाँ, दिल्ली विजिट से पहले हो जाएगा. मंत्री जी से बात हो गई हमारी. हाँ बिल्कुल सर, बस आप अब हमारा ख्याल रखिए, है ना. चलिए ठीक है, जय हिंद. ये मीडिया वालों ने ना हमारा जीना हराम करके रखा हुआ है. मेरे जैसा सीधा साधा आदमी का इमेज खराब करके रखा हुआ है. सर इंडियन से 10 रुपीज है. सर अब आप ऐसा काम करें तो यही होगा ना. कैसा काम? हमारा मतलब है, सामने मीडिया वाले वीडियो बना रहे हैं और आप जो है उनके सामने देश का झंडा लेने से इनकार कर रहे हैं. देखिए बात छोटी सी है पर कल के न्यूज़ की हेडलाइंस बन सकती है. नहीं, हमारी बात माने तो आप नीचे उतर के झंडा कर दीजिए. ये इमेज सुधारने का सबसे बढ़िया मौका है. बात तो तुम ठीक कह रहे हो. गाड़ी साइड करो, रोक. At a very historic spot in the city, as you can see, we are right behind me is the Asiatic Library, and on my right here is the famous Rickshaw building. अरे बेटे, अरे सुनो, इधर आओ. मंत्री जी आपसे झंडा खरीदना चाहते हैं. सर ओनली 10 रुपीज. देखने से तो तुम पढ़े लिखे लगते हो, तो इस सड़क पे झंडा काहे बेच रहे हो? सर मैंने बहुत सोचा, देश के बारे में सोचा, इसलिए. कहाँ सोचे? सर हमारे देश को आजाद हुए कितने साल हो गए? 70 साल हो गए सर. हाँ फिर भी कुछ नहीं बदला. कहने को तो इंडिया ने बहुत तरक्की कर ली, लेकिन फिर भी वही लफड़े, वही इश्यूज. सर स्कूल में दाखिले के लिए डोनेशन, कॉलेज में एडमिशन के लिए रिजर्वेशन, नौकरी मिलने के लिए या तो रिश्वत या तो कनेक्शन. नौकरी मिल भी गई, थोड़े पैसे कमा लिए तो आधे पैसे खा जाते टैक्सेस और ना जाने क्या क्या. सर हर काम में लोग कहीं ना कहीं अपने ईमान के साथ साथ इस देश को भी बेच रहे हैं. तो सर मैंने सोचा इस देश को बेचने से अच्छा है मैं आज झंडा बेचूं. हैप्पी रिपब्लिक डे सर. जय हिंद. जो बीत गया वो कल था, जो है बस आज है. आओ मिलकर एक नई शुरुआत करें, एक बेहतर भारत बनाएं. દેશ વેચવા કરતા દેશનો ઝંડો વેચવો સારો છે. અહીંયા બેઠેલા તમામ ભારતીય મારી અપીલ છે કે દેશ વેચવા જેવું કૃત્ય ક્યારેય ન કરતા. જેનાથી મારી ભારત માતાના આંખમાંથી આંસુ નીકળે, જેનાથી ભારતનું મસ્તક નીચું થઈ જાય એવું એક કૃત્ય આપણે કરવું નથી. પ્રમાણિકતા, વર્ક વિથ ઓનેસ્ટી, નિયમ પાલનમાં પ્રમાણિકતા. કલામ સાહેબની વાત કરી. કલામ સાહેબ વોટિંગ કરવા માટે જતા હતા અને વોટ આપવા માટે કલામ સાહેબ લાઈનમાં ઊભા રહ્યા. એની આગળ બીજા લોકો ઊભા હતા. કલામ સાહેબને કીધું સર તમે રાષ્ટ્રપતિ છો, તમે આગળ આવી જાઓ.
કલામ સાહેબ કે ના મારો વારો જ્યાં હોય ત્યાં જ મારે ઊભા રહેવાય. રાષ્ટ્રપતિ લાઈનમાં ઊભા રહે અને આપણા વાળો ગમે તળાને કાવ મારીને આગળ આવી જાય. તું ભાઈ રાષ્ટ્રપતિનો બાપો છે, થોડો લાઈનમાં ઊભો રહીને પાછળ આવ્યો છે. તો આપણે થોડુંક આ શીખીએ. ચક્રવર્તી રાજગોપાલાચારી ગવર્નર હતા અને એકવાર રેલવે ક્રોસિંગ આગળથી પસાર થતા હતા, રેલવે વાળાએ ફાટક બંધ કર્યું, ટ્રેન આવવાની થોડીક વાર હતી એટલે ડ્રાઈવરે કીધું ચક્રવર્તી રાજગોપાલાચારી છે, દંડો ઊંચો કરી દે, સાહેબની ગાડી જવા દે. એટલે પેલો ફાટક બંધ કે રાજગોપાલાચારી હોય કે વડાપ્રધાન હોય, ફાટક બંધ થઈ ગયું છે, હવે દંડો ઊંચો નહીં થાય, હું ફાટક મેન છું અને લોકોને અકસ્માત ન થાય મારી ફરજ છે. ડ્રાઈવરે બહુ જીદ કરી, પેલા એ દંડો ઊંચો ન કર્યો. રાજગોપાલાચારી એને પાસે બોલાયો ને અભિનંદન આપ્યા કે સેલ્યુટ છે તારી ડ્યુટીની ફરજને અને તારી દ્રઢતાને, તારી પ્રમાણિકતાને. અમેરિકાના ડનકર્ક શહેરમાં સાંભળજો, બહુ સરસ પ્રસંગ છે. એક જજ સાહેબ હતા, ગાડીમાં બેસીને કોર્ટમાં જવા માટે નીકળ્યા. સમય ઓછો હતો ને કોર્ટમાં પહોંચવાનું હતું એટલે એને ડ્રાઈવરને કીધું, ડ્રાઈવર થોડી સ્પીડ રાખજે, આપણે કોર્ટમાં ટાઈમે પહોંચવાનું છે. ટ્રાફિક ખૂબ હતો અને કટોકટી જેવું હતું અને ટાઈમે પહોંચી ગયા. એટલે જજ સાહેબ તો પાછળ બેઠા હતા, એમને ડ્રાઈવરને કોંગ્રેચ્યુલેશન્સ કીધા કે સરસ તે ટાઈમસર પહોંચાડી દીધા. કે સાહેબ આમ તો પહોંચાયું નહોતું પણ મેં રોંગમાંથી લીધી એટલે પહોંચ્યા, બાકી પહોંચાયું નહોતું, મેં રોંગમાંથી લીધી અને તમને ટાઈમે પહોંચાડી દીધા. સર કે એક કામ કરતો પોલીસ સ્ટેશને લઈ લે. એટલે જજ કે પોલીસ સ્ટેશને શેના માટે? કે પોલીસ સ્ટેશને લઈ લે. પોલીસ સ્ટેશને જજ ગયા, અમેરિકન ડનકર્ક સિટીનો જજ, અને પોલીસ સ્ટેશને જઈને કહે છે કે જે રોંગમાં લે એનો દંડ કેટલો થાય? એ કે સાહેબ પણ શું થયું છે? જજ હતા એટલે આ તો ઓળખતા હતા. એ કે થયું શું? એ કે જે રોંગમાં ગાડી લે એનો દંડ કેટલો થાય? એ કે $10. એ કે $10 લે. એ કે પણ સાહેબ શેના માટે? એ કે અમે ગાડી રોંગમાં લીધી એનો દંડ છે. તો પેલા પોલીસ વાળે કીધું સાહેબ લે એનો દંડ નથી હોતો, પકડાય એનો દંડ હોય છે. ગુનો કરો એ ખોટું નથી પણ ગુના કરતા પકડાય એ ખોટું છે. અમે તમને ક્યાં જોયા છે તમે રોંગમાં ગાડી લીધી હતી? અમે તમને જોયા નથી. અને એ સમયે અમેરિકાનો ડનકર્ક સિટીનો જજ શું બોલ્યો કે બહારવાળી પોલીસે ભલે મને ખોટું કરતા ન જોયો પણ મારા અંદર પણ એક પોલીસ બેઠી છે ને એને મને ખોટું કરતા જોઈ લીધો છે. હું જજની સીટ પર બેઠી અને પછી ખોટીની સજા હું કઈ રીતે આપી શકું? અહીંયા બેઠેલા બધા જ ભારતીયોને વિનંતી છે કે અંદર જે હુઈ ગયેલો પોલીસ છે ને એને જગાડજો. જે ખોટું આપણને કરાવડાવે છે, જે ટ્રાફિકના નિયમમાં ખોટું કરાવડાવે છે, જે પ્રમાણિકતામાં ખોટું કરાવડાવે છે, ઓવર સ્પીડ, હેલ્મેટ, ઓવરલોડ, ખોટું પાર્કિંગ, ફાકી ખાતા ખાતા, ગુટકા ખાતા ખાતા. અહીંયા મેં ક્યાંક જોયું છે, મારા કાઠિયાવાડમાં બહુ જોઉં છું, BMW જતી હોય, મર્સિડીઝ જતી હોય ને આગલો દરવાજો ખુલે. એટલે મને એમ થાય ખારું BMW આટલો સારો રોડ છે ને આગલો ડ્રાઈવરનો દરવાજો ખુલે અને પછી જોઈએ તો આમ વાંકા વળી કેસર જળનો અભિષેક કરે, પિચકારી મારે. બોલો, હમણાં એક બસનો ડ્રાઈવર ગુટકા ખાતો હતો અને ચાલુ બસમાં ચલાવતા ચલાવતા થૂકવા ગયો અને પેલું લોડર ઊભું હતું એની સાથે અથડાઈ ગયો, 4 જણા મરી ગયા. તમારી મોઢાની તમાકુની પિચકારીએ 4 જણાની લોહીની પિચકારીઓ કાઢી નાખી. જેટલા ફાકી ખાય છે, ગુટકા ખાય છે, તમે એક ડ્રાઈવર છો, તમારે વર્ક વિથ ઓનેસ્ટી કરવાનું છે. તો વ્યસન કરતા કરતા, ઘણા તો આમ ચાલુમાં એક હાથે બાઈક હોય આમ કરતા કરતા ચલાવે છે અને ગમે ત્યાંથી કરી લે છે. એ ન ચાલે. ભારતને આગળ લઈ જાઓ છે, હમ ચલે તો હિન્દુસ્તાન ચલે. તો વર્ક વિથ ઓનેસ્ટી, પ્રમાણિક થઈને કામ કરવાનું છે. અને ત્રીજો મુદ્દો છે પવિત્રતા, વર્ક વિથ પ્યોરિટી. વન મેન્સ પ્યોરિટી કેન સેવ ધ હોલ વર્લ્ડ. ઈદી અમીનના ખોટા વર્તનને લીધે યુગાન્ડા પછાત થઈ ગયું. અમે લોકો બોટ્સવાના ગયા હતા, હીરાની ખાણમાં ગયા હતા, સોનાની ખાણમાં ગયા હતા. બોટ્સવાનામાં 25 લાખની વસ્તીને 17 લાખને એઇડ્સ, 17 લાખ માણસોને એઇડ્સ હતો. હીરાની ખાણો હશે, સોનાની ખાણો હશે, પડી રહેશે. શીખવાનું છે ભારતના માણસોએ પવિત્રતા. બ્રિટિશ ઇતિહાસકાર સર થોમસ મન્નોએ લખ્યું છે કે ભારતથી આયાત કરવા જેવી એકમાત્ર ચીજ હોય તો ભારતના સંસ્કારો છે અને ભારતની સભ્યતા છે. ભારતની સભ્યતા એ જરૂરી છે. આજે વ્યસન દૂષણ થકી કેવી અપવિત્રતા આવે છે. ઘણી વાતો વ્યસન દૂષણ પર થઈ ગઈ છે. આમ તો જો કે પાલનપુરમાં કોઈ વ્યસન કરતા જ નથી, બરાબર ને? અહીંયા સભામાં તો બધા નિર્વ્યસની જ આવે છે.
કેટલાક આવતા પહેલા મોઢામાં મૂકીને આવે કે ભાઈ ચાલુમાં ખાઈએ અને વિડીયોમાં પકડી જઈએ, એના કરતાં પહેલેથી ભરીને જાઓ. શું માણસો ગુલામ થઈ જાય? ભારતના 40 કરોડ ઓછામાં ઓછા વ્યસની છે. રોજના 2000 કરોડ વ્યસનમાં જાય છે, મહિને 60,000 કરોડ અને વર્ષે 7,20,000 કરોડ. ભારતના માણસો એક વર્ષ વ્યસન કરે ને, આવી 17 નર્મદા યોજનાઓ થઈ જાય. પૈસો બગાડીએ છીએ આમાં. એક કોલેજના પ્રોફેસર ભણાવતા ભણાવતા સિગરેટ પીતા હતા. ગુજરાતની કોલેજના પ્રોફેસર સિગરેટ પીતા જાય અને મેથ્સ ભણાવતા જાય. એટલે એક ડાયા છોકરાએ કીધું કે સર, ભણાવતી વખતે તો પીવાનું બંધ કરો. તો એક કોલેજના પ્રોફેસરે જવાબ શું આપ્યો કે મને જો પીતા પીતા ભણાવતા ફાવતું હોય તો તમને પીતા પીતા ભણતા ન ફાવે. પીતા પીતા ભણો ને, હું ક્યાં ના પાડું છું. આ ગુજરાતની એક કોલેજના પ્રોફેસરનો પ્રસંગ મને છોકરાઓએ કીધું. અમે ડોક્ટર પાસે દાંત ચેક કરાવવા ગયા, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવાની હતી. એટલે ડોક્ટરે અમને કીધું કે સ્વામીજી, મોઢામાં સલાઈવા લાળ ભેગી થઈ જાય, કોગળા કરજો, બાજુમાં ચોખ્ખું પાણી મૂક્યું છે. તમે સંતો કોગળા કરીએ એના કરતા વારો એ અમારા કરતા વધારે એ વાપરતો હતો ટબ. એટલે મેં કીધું તમે વધારે કેમ કોગળા કરો છો? તો એ તો હારો ફાકી ખાતો હતો, ગુટકા ખાતો હતો અને ઘડીએ ઘડીએ કોગળા એ કરે. મેં કીધું ડેન્ટિસ્ટ છે અને આટલી પવિત્રતા નથી અને લોકોના દાંત ચેક કરે છે, દાંત સ્વચ્છ કરવાની વાતો કરે છે. અને મને આનંદ થયો છે આ વખતે પાલનપુરમાં. આજે અહીંયા વ્યક્તિગત દર્શને કેટલાક આવ્યા, કાલે કેટલાક મળ્યા. ઘણા બધાએ વ્યસન છોડ્યા છે અને ઘણાએ વ્યસન છોડવાના સંકલ્પ કર્યા છે. ખરેખર કાબિલેદાદ છે. અમે લોકો મા બાપના એકના એક દીકરા, દેશ માટે, સંસ્કૃતિ માટે, સમાજ માટે, ધર્મ માટે અમારા મા બાપને છોડી શકતા હોય તો તમે તમારી પત્ની માટે, તમારા સુહાગ માટે, તમારા દીકરાને મા બાપ માટે એક ફાકી તો છોડજો, ગુટકા તો છોડજો. છૂટી શકે છે, થઈ શકે છે. તો સંકલ્પ એ કરવાનો છે. તો આ પવિત્રતા છે, ચારિત્રની પવિત્રતા છે. એક આર્કિટેક્ટ મને મળવા માટે આવ્યા. મને કે સ્વામીજી, મારી પત્નીને તકલીફ છે. શું તકલીફ છે? મને કે બીજા સાથે ઓનલાઈન હોય છે. હવે મોબાઈલ આવ્યો છે ને, એટલે એક્સટર્નલ રિલેશન એટલા વધ્યા છે. બધા ડ્યુઅલ સિમ કાર્ડ વાળા થઈ જશે જો ધ્યાન નહીં રાખે તો. ડ્યુઅલ સિમ કાર્ડ વાળા. તમારા મોબાઈલનો પાસવર્ડ તમારી પત્નીને ખબર હોય ને એવો પાસવર્ડ રાખજો. અને હું તો ત્યાં સુધી કહી શકું છું, જો તમે પવિત્ર હોય તો મોબાઈલમાં પાસવર્ડ રાખશો જ નહીં. તમને બીક લાગે છે એટલે તો પાસવર્ડ રાખવા પડે છે. તમારી ગેલેરી, તમારી ગેરહાજરીમાં કોઈ ખોલી નાખે એટલે ચિંતા છે કે મારા કેટલાક ફોટા, મારા કેટલાક વિડીયો, મારું કેટલુંક સેવિંગ જોવા જેવું નથી. કેમ મોબાઈલમાં એવું સેવ કરો છો? કેમ મોબાઈલની હિસ્ટ્રીઓ તમારે ડિલીટ કરવી પડે છે? યાદ રાખજો, તમારા મોબાઈલની હિસ્ટ્રી તમે ડિલીટ કરી શકશો પણ સર્વરમાંથી ડિલીટ તો નહીં થાય. સર્વરમાં ડિલીટ નહીં થાય. તમે કરેલા ખોટા કર્મો મોબાઈલમાંથી ડિલીટ કરી શકો. ભગવાનના દરબારમાં કશું ડિલીટ થતું નથી. એ તો બધું યાદ રાખવાના છે કે કયું કયું જોયું તું, કઈ વેબસાઇટ પર ગયા હતા અને તમારી પત્ની સિવાય કે તમારા પતિ સિવાય ક્યાં ક્યાં વાતો કરી હતી, કોની સાથે ઇમોશનલ બોન્ડિંગ થઈ ગયા હતા. આ આર્કિટેક્ટે મને વાત કરી કે સ્વામીજી, મારી પત્ની રાત્રે 1:30 વાગે કોકની સાથે ઓનલાઈન હોય છે. બધું ભૂલ થાય, માફી આપી દો. એ સ્વીકાર કરતા હોય તો ફરીથી નવી જિંદગી, નવી ગિલ્લી, નવો દાવ. મને કે સ્વામી, મારી પત્ની એમ કે છે કે યુ આર માય હસબન્ડ, હી ઇઝ માય ફ્રેન્ડ, આઈ વિલ કીપ બોથ. હું બે રાખીશ. હું તને કે અન્યાય કરું છું, છોકરા સાચવું છું, બધું કરું છું, ઘર ચલાવું છું, નોકરી કરું છું, આર્થિક મદદ કરું છું. એ મારો મિત્ર છે અને હું ડિપ્રેશનમાં હોઉં, ફ્રસ્ટ્રેશનમાં હોઉં ત્યારે મને એ સાંત્વન આપે છે. એમાં તને તકલીફ શું છે? અરે ભારતમાં પોતાના પતિ સિવાય કોઈનો સંકલ્પ ન થાય, એની સામે નજર કરીને જોવે નહીં, એ આપણો ભારત હતો. રેણુકાએ ખાલી સંકલ્પ કર્યો કે ગંધર્વો કેવા રૂપાળા, ત્યાં તો જમદગ્નિએ માથું કાપી નાખ્યું પરશુરામ દ્વારા. આપણો ભારત હતો. એ ભારતમાં પોતાના પતિ સિવાય કોઈકની સાથે ઓનલાઈન રહેવાનું કે પત્ની સિવાય બીજા સાથે ઓનલાઈન રહેવાનું, કઈ દિશામાં ભારતના માણસો જઈ રહ્યા છે? મેં આર્કિટેક્ટને પૂછ્યું કે તમારા પત્ની શું કરે છે? મને કે સ્કૂલમાં શિક્ષિકા છે. એ ભાઈ શું ભણાવશે સ્કૂલમાં શિક્ષિકા થઈને? અને કેવા નાગરિકો તૈયાર કરશે? એ ભાઈને લગ્ન જીવનના 14 વર્ષ થયા, 12 વર્ષનો દીકરો અને છૂટાછેડા લીધા. એની બાઈ વડોદરાની હતી અને છૂટું કરીને જતા રહ્યા. એણે મને વાત કરી કે સ્વામી, રાજકોટના કેટલાય ઘરની ડિઝાઇન મેં બનાવી પણ મારા ઘરની પથારી આણે ફેરવી નાખી.
આર્કિટેક્ટ કામ લાગ્યું નહીં, ઇન્ટિરિયર કામ લાગ્યું નહીં, એક્સટિરિયર કામ લાગ્યું નહીં. માઇક ટાયસન 19 વર્ષે તો સૌથી યુવાન હેવી વેઇટ ચેમ્પિયન હતો. 19 વર્ષે માઇક ટાયસન, પણ 1991માં બળાત્કાર કેસમાં પકડાયો, જેલમાં જવું પડ્યું, 6-7 વર્ષ જેલમાં ગયો. જે હાથમાં કોઈ પકડી ન શકે એ હાથને પોલીસે હથકડીઓ પહેરાવી દીધી, 7 વર્ષ જેલમાં રાખ્યો. પાછો બહાર આવ્યા પછી હોલીફિલ્ડનો કાન થઈ ગયો, પાછો જેલમાં ગયો. 98માં મોટર અકસ્માત થયો, એમાં પાછો માર્યો એટલે પાછો જેલમાં ગયો. તમારી બુદ્ધિ, તમારી શક્તિ, તમારી આવડત, તમારી તાકાત જો તમારા પવિત્રતા હોય તો કામ નહીં લાગે. પવિત્રતા નહીં હોય તો કામ નહીં લાગે. ફરીથી મારે સરદાર પટેલને યાદ કરવા છે. સાંભળજો સરદારનો પ્રસંગ તમામ ગૃહસ્થો. સરદાર વલ્લભભાઈ પટેલ 33 વર્ષે વિધુર થયા છે. 33 વર્ષે વિધુર થયા. એમના પત્ની મૃત્યુ પામી ગયા. એટલે સરદારના પુનઃ લગ્ન કરવા માટે બહુ બધા પ્રયત્ન કર્યા. કરમસદના પાટીદાર હતા અને 6 ગામના પાટીદાર હતા, ચરોતરનો પાટીદાર. એને તો બધું જ મળે. સરદાર પટેલને બોરસદના રેસિડેન્ટ મેજિસ્ટ્રેટની ઈચ્છા હતી કે મારી સાળી સાથે સરદારના લગ્ન થાય. બોરસદના મેજિસ્ટ્રેટની ઈચ્છા હતી કે મારી સાળી સાથે સરદાર પરણે. એટલે સરદારને બહુ જ પ્રયત્ન કર્યા, સમજાવ્યા અને કીધું કે મારી સાળી સારા છે, રૂપાળા છે, ગુણિયલ છે, ઘર સાચવે એવા છે, તમારા સંતાનોને સાચવશે અને તમારે 33 વર્ષની ઉંમર છે તો બીજા લગ્ન કરી લો ને. એ સમયે સરદાર બોલ્યા કે તમારી સાળીને હું ઓળખતો નથી, મને કઈ જાન પહેચાન નથી, તેની સાથે લગ્ન કરી શકું. એટલે મેજિસ્ટ્રેટને થયું કે સરદાર ઓળખાતા થાય એટલે આપણે કંઈક પ્રયત્ન કરીએ. એટલે એમને કપડા સાથે, નવા કપડા સાથે થોડા દિવસ સરદારના ઘેર રહેવા મોકલ્યા કે સરદારને પરિચય થાય, તો સરદારનું મન માને, થોડા સરદાર પીગળે, એના માટે ત્યાં રહો તો સરદાર લગ્ન માટે તૈયાર થાય. સરદારને જેવી ખબર પડી કે બોરસદના મેજિસ્ટ્રેટ પોતાની સાળીને મારી સાથે પુનઃ લગ્ન માટે મોકલવાના છે, એ જ દિવસે સરદાર બેરિસ્ટરનું ભણવા માટે વિલાયત જતા રહ્યા. સરદારે પેલી આયેલી સાળીનો સ્પર્શ તો નહીં, એની સામે જોયું નથી. 33 વર્ષે વિધુર થયા હતા, 75 વર્ષ સુધી લગભગ જીવ્યા, એના ચારિત્ર્યમાં એક ડાઘ પડવા દીધો નથી. એટલે એના સ્ટેચ્યુ ઓફ યુનિટી પધરાવવામાં આવે છે. એટલે ભારત વર્ષનું એ ગૌરવ છે, પવિત્રતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સુરતમાં બિરાજમાન છે. BSc એગ્રી થયેલા છે, બહુ જ ઓછું બોલે છે. તમે વાક્યમાં પૂછો ત્યારે શબ્દમાં જવાબ આપે અને શબ્દમાં પૂછો તો ખાલી સ્માઈલ આપે, બહુ બોલતા નથી. અમારા જેવા 1200 સંતો ખાલી પૂજા પછી, મહંત સ્વામી મહારાજ પૂજા પછી એક-એકને વ્યક્તિગત જે મળે છે, એમના દર્શને દેશ વિદેશના મહાનુભાવ આવે. મહંત સ્વામી મહારાજની દ્રષ્ટિ ઝીલવા માટે લાખોપતિ કરોડપતિ લોકો તલપાપડ હોય છે. અને મહંત સ્વામી મહારાજની એકવાર નજર પડે ને, કોઈ કથા કરીને થાકી જાય, લેખ લખીને થાકી જાય, પ્રવચન કરીને આર્ટિકલ છાપીને થાકી જાય, અને જે પરિવર્તન ના થાય એ મહંત સ્વામી મહારાજની એક દ્રષ્ટિ પડે ને પરિવર્તન થાય છે. કારણ કે એમનું પવિત્ર જીવન છે, એ પવિત્રતા છે, પવિત્રતાની એ છાપ છે. એક સ્પર્શ કરી શકે છે, કામ કરી શકે છે. એટલે આપણે પણ આ પવિત્રતાની દિશામાં જવાનું છે. અને ચોથો મુદ્દો છે પ્રતિબદ્ધતા. વર્ક વિથ પોઝિટિવિટી. પોઝિટિવિટી સાથે આપણે કામ કરવાનું છે. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતમાં એક તકલીફ શું છે, ના થાય, આપણાથી ના થાય. ભારત સ્વચ્છ થાય કે ન થાય? બોલો બધા, દિલથી બોલો છો. ભારત સ્વચ્છ થાય? કેટલી ગંદકી છે. ભારત સ્વચ્છ ના થાય, ટ્રાફિકની સેન્સ ના આવે, બેરોજગારી ના મટે, રોડ રસ્તા સારા ના બને, ભગવાન આવે તોય ના થાય. અરે ધારો એ થાય. ચાઇનાનો પ્રસંગ સાંભળો. ચાઇના વાળા આપણા કરતા હાઈટમાં નાના બુચિયા છે, બધા પણ કામ ખરું કરે છે. જે ફિલ્ડમાં પડે ને પાર પાડે છે. બધા જ જે વસ્તુ હાથમાં લે. અત્યાર સુધી ઓલિમ્પિકમાં મેક્સિમમ મેડલ એ લાવતા હતા, પણ બાસ્કેટબોલમાં મેડલ નહોતા આવતા. કેમ નહોતા આવતા બોલો તો? કારણ કે હાઈટમાં ઓછા. બાસ્કેટબોલમાં તો ઊંચા થઈને કૂદકા મારવાનો હોય માઇકલ જોર્ડનની જેમ, એટલે એ તો ફાવે નહીં. ચાઇના વાળા કે બધી ગેમમાં જો આપણા નંબર આવતા હોય તો બાસ્કેટબોલમાં કેમ નહીં? એટલે ચાઇના વાળાએ સંશોધન કર્યું કે આખા ચાઇનામાં ઊંચી હાઈટ વાળા છોકરા કેટલા ને છોકરીઓ કેટલી.
એટલે ઊંચા છોકરા હોદ્યા, ઊંચી છોકરીઓ હોધી, એને બાસ્કેટબોલની તાલીમ આપી, એના લગ્ન કરાવડાવ્યા, એમાંથી ઊંચા છોકરા જન્મ્યા, એના પાછા બાસ્કેટબોલની તાલીમ આપી અને ઓલિમ્પિકમાં બાસ્કેટબોલના મેડલ લાવતા થઈ ગયા. શું ચાઇના વાળા ઊંડા ઉતરે છે. જે તમે કામ આત્મા લો થઈ શકે. ગાંધીજી કહેતા કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં ફરું. પોઝિટિવ રહીએ, કોઈ પણ પરિસ્થિતિમાં પોઝિટિવ રહીએ, કામ થઈ શકે છે. હિમાચલના શિમલાના ધરોગડામાં માધ્યમિક શિક્ષક વિરેન્દ્ર કુમાર, એક શિક્ષક, એણે કોરોનામાં સંકલ્પ કર્યો કે મારે 80,000 વિદ્યાર્થીના અક્ષર સુધારવા છે. તો લોકડાઉનમાં ઓનલાઈન અક્ષર સુધારવાનો પ્રયત્ન કર્યો. એક શિક્ષક ધારે તો કયા લેવલ સુધી પહોંચાડી શકે છે. થઈ શકે, પોઝિટિવ રહીએ. પ્રમુખ સ્વામી મહારાજ જેમણે અક્ષરધામ કર્યું, અને તમને જણાવતા આનંદ થાય છે કે અબુધાબીમાં, દુબઈમાં, મુસલમાનના દેશમાં 28 એકરમાં હિન્દુનું મંદિર પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પથી થઈ રહ્યું છે. અરે થાય. અને હમણાં સાઉદી અરેબિયામાં અમારા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને સંતો ત્યાં જઈએ, જે સાઉદી કન્ટ્રીમાં ભગવા કપડાને પ્રવેશ નહોતો, એ સાઉદી કન્ટ્રીમાં ભગવા કપડાવાળા પહેલા પ્રવેશ્યા હોય તો BAPS ના પ્રમુખ સ્વામી મહારાજના સંતોએ પ્રવેશ કર્યો. હિન્દુત્વનો પ્રવેશ ત્યાં થયો છે. અને ત્યાંના દેશો, મુસ્લિમ દેશો, એ અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે કે ભવિષ્યમાં અમે તમે કહો ત્યાં એટલી જમીન આપીએ, પણ હિન્દુત્વનું મંદિર અહીંયા કરો. પોઝિટિવિટી. આપણે પણ આજે થોડોક સંકલ્પ કરવો છે. જો અહીંયા બેઠેલા બધા જ ભારતવાસી ધારે તો ₹1 બરાબર $100 થાય. શું થાય? શું થાય ₹1 બરાબર? અત્યારે $1 બરાબર કેટલા રૂપિયા છે? 70 કે 75? 70-75 રૂપિયા હશે. જો ભારતવાસી સંકલ્પ કરે ₹1 બરાબર $100 થાય, વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટી ભારતની હોય, ભારતની બનાવેલી ગાડીઓ વિદેશમાં ફરતી હોય, આપણા ધંધા માટે ચાઇના વાળા ભારતમાં આવતા હોય અને આપણી વસ્તુઓ ત્યાં એક્સપોર્ટ થતી હોય, ઓલિમ્પિકમાં મેક્સિમમ મેડલો ભારતને મળતા હોય, વિદેશીઓ ભારતવાસી સાથે બિઝનેસ શીખવા માટે ગુજરાતી શીખતા હોય, અને ધોળિયાઓ રોટલાને ઓળા ખાતા હોય, એ ખીચડી ખાતા હોય, એ દાળ ઢોકળી ખાતા હોય, અને અમેરિકાના વડાપ્રધાનો ભારતનો બનાવેલો મોબાઈલ વાપરતા હોય. અમેરિકા, ફ્રાન્સ, ચાઇના, એ લોકો ભારતના બનાવેલા ટેકનોલોજી મિસાઇલ પ્લેન વાપરતા હોય. આ થાય જો આપણે ધારીએ તો, હકારાત્મક બનીએ તો થાય. નિહાળો એક સરસ વિડીયો થશે. જો ભારતનો ખત આવ્યો છે, મારે બદલાવ લાવવો છે, થોડાક માણસો પોઝિટિવ થાય છે, તો કેવો ફેરફાર થાય છે. નિહાળી એક રસપ્રદ વિડીયો. अरे मोहन दादा, आप साफ करते रहोगे और लोग कचरा करते रहेंगे. अरे कुछ नहीं होगा इस देश का. देखा? हाँ, हो सकता है, बस थोड़ी और सफाई करनी पड़ेगी. कैसे? ये आपका खत आया है. किसका है? किसी भारत ने भेजा है. भारत? हमारे गांव में तो कोई भारत है नहीं. मैं किसी भारत को नहीं जानती. पढ़ लो, शायद कोई पहचान वाला हो. सदर प्रणाम. शायद आप मुझे पहचानते नहीं हो, पर मैं आपको जानता हूँ बहुत करीब से. कई बार कई जगहों पर हम मिल भी चुके हैं. और हर मुलाकात एक याद बनती गई. याद है जब वह मिश्रा की बीवी रसोई से कूड़ा फेंक रही थी, तब आप ही ने तो उसे डांटा था. गांधी चौराहे के सामने वाली दीवार पर जब वो आदमी थूक रहा था, तब आप ही ने तो उसे रोका था. किसी दूसरे ने फेंका हुआ कचरा जब आपने उठाकर कचरे के डिब्बे में डाला था ना, तब मुझे बड़ा गर्व महसूस हुआ था कि आज का नौजवान भी मेरी इतनी कदर करता है. आपके बहुत ऐसा नहीं मुझ पर, नहीं तो भला कौन सोचता है इन छोटी छोटी बातों के बारे में. मैं शुक्रगुजार हूँ आपका.
मेरी इतनी इज्जत करने के लिए। मैं शुक्रगुजार हूँ मेरी तरक्की के खातिर आपके इस छोटे कदम के लिए। मैं शुक्रगुजार हूं मुझे महान बनाने के लिए। आपका प्रिय भारत। सच मत बताओ मोहन दादा, मतलब मुझे नहीं लगता कि इतनी आसानी से। मुबारक हो मोहन दादा, अरे अपना देश साफ हो रहा है। हाँ, पर और एक खत देना बाकी है। आप कौन? ये आपका खत आया है, किसी भारत ने भेजा है। છેલ્લે જે પત્ર આપ્યો એ કોને આપ્યો? આપણને બધાને આપ્યો છે. દેશમાં બદલાવ આવે જ છે, બી પોઝિટિવ. ભારત સારો હતો ને ભારતને સારો બનાવવાની જવાબદારી આપણા બધાની છે. એ આપણે કરી જ શકીએ તો હમ ચલે તો હિન્દુસ્તાન ચલે. આપણે કરવું જ છે. અને પાંચમો મુદ્દો છે અસ્મિતા, વર્ક વિથ સ્પિરિટ. મિખાઈલ ગોર્બાચોવ રશિયાના થઈ ગયા. એને પોતાની આત્મકથામાં લખ્યું છે, હું યુરોપમાં ભણતો હતો ત્યારે 2 જાપાનીઝ છાત્રો ભણતા હતા. બીજા વિશ્વ યુદ્ધ પછી જાપાન સાવ ખલાસ થઈ ગયું હતું, મંદી હતી. એમાં જાપાની છાત્ર નોટ લખવા માટે વારા પાડતા હતા. એક જણો લખે અને બીજો પેન્સિલની અણી કાઢે, કારણ કે જાપાની પેન્સિલની અણી ઘડીએ ઘડીએ તૂટી જતી હતી. એટલે બીજાએ કીધું છાત્રે કે તમે યુકેની પેન્સિલ વાપરો ને, એની અણી તૂટતી નથી. એટલે બંને જાપાની છાત્ર રડી પડ્યા અને બોલ્યા, અમે જ અમારા દેશમાં બનતી વસ્તુ નહીં વાપરીએ તો બીજું અમારી વસ્તુ કોણ વાપરશે? ભલે આજે અમે ક્વોલિટીમાં ફેલ ગયા છીએ, પણ એક દિવસ એવો આવશે કે આખું વિશ્વ જાપાનની વસ્તુઓ વાપરશે અને વર્ષો સુધી આપણે જોયું કે મેડ ઇન જાપાન. આજે ગુજરાતમાં જે બુલેટ ટ્રેન આવવાની છે એનું એન્જિન ક્યાંથી આવવાનું છે? જાપાનથી આવવાનું છે. ખોબા જેવડો જાપાન અને ગુજરાત સરકારને બુલેટ ટ્રેન આપી શકે છે, એની અસ્મિતા છે. અસ્મિતા સાથે કામ કરવાનું છે. સુભાષચંદ્ર બોઝ ICS ની પરીક્ષા આપતા હતા અને પરીક્ષા આપતી વખતે પરીક્ષામાં એક સેન્ટેન્સ લખ્યું હતું, ઇન્ડિયન સોલ્જર્સ આર જનરલી ડિસઓનેસ્ટ. ભારતીય સૈનિકો મોટે ભાગે અપ્રામાણિક હોય છે. એનું બંગાળીમાં ભાષાંતર કરવાનું હતું. ઇન્ડિયન સોલ્જર્સ આર જનરલી ડિસઓનેસ્ટ. ભારતીય સૈનિકો મોટે ભાગે અપ્રામાણિક હોય છે. એટલે સુભાષચંદ્ર બોઝ બોલ્યા કે આ વાક્ય ખોટું છે, બદલી નાખો. એટલે સર કે ના બદલાય. એ કે બદલી નાખો, આના બદલે બીજું આપો મને. એટલે પેલાએ કીધું કાં તો લંડનથી પેપર આવે છે ICS નું, ડન ઇઝ ડન, ઇટ કાન બી અનડન. ઇફ યુ ગો ટુ લંડન ફેરફાર નહીં થાય. બધા મિત્રો કે પરીક્ષા આપી દે નહીં તો નપાસ થઈશ. સુભાષચંદ્ર બોઝે પેપર ફાડી નાખ્યું અને પ્રોફેસરના મોઢા પર નાખ્યું અને પછી કે છે ICS કી ऐसी की तैसी, એ જિંદગી એ કોમ કી તું કોમ પર લૂંટાઈ જા. કોમ માટે, મારા હિન્દુસ્તાન માટે, મારા હિન્દુસ્તાનનું એક વાક્ય ખરાબ બોલે એનું ભાષાંતર કરી શકું, એટલે સુભાષચંદ્ર બોઝની મૂર્તિ પધરાવવામાં આવે છે. હમ ચલે તો હિન્દુસ્તાન તો થાય. ધ્યાનચંદ, જેનું નામ સાંભળ્યું હશે, ધ્યાનચંદ હોકીના ખેલાડી. 1936માં બર્લિનમાં ઓલિમ્પિક હતી અને ધ્યાનચંદ એટલી સારી હોકી રમતા હતા, હિટલર રાજી થઈ ગયા, જર્મનીના હિટલર રાજી થઈ ગયા. એને સરકારી પોસ્ટ પર રાખવાની વાત કરી, લશ્કરમાં સારા પગારની ઓફર કરી. એ સમયે ભારતનો હોકીનો ખેલાડી ધ્યાનચંદ બોલ્યો કે ભારતમાં હોકી રમતા શીખ્યો છું અને જીવીશ ત્યાં સુધી મારા ભારત દેશ માટે હોકી રમીશ, હું જર્મની માટે હોકી નહીં રમું. હમ ચલે તો હિન્દુસ્તાન ચલે, આ ભાવના સાથે ભારત દેશ ક્રિકેટમાં જીતે. શું ભાઈ રિઝલ્ટ આવ્યું કે નહીં? હે એટલે પૂગ્યા? આ કેટલાક લોકોને ચાલુ છે ભેગા કહો તો આપણે હારા સમાચાર આપી દઈએ ને. હે પણ ભારતની જીત, ખાલી ભારતની ક્રિકેટમાં જીત થાય એટલે ધજા લઈને નીકળી પડવું છે, ગાડી ઉપર ઢોલ નગારા વગાડવા છે, ડીજે વગાડવી છે, એ ખાલી જીત નથી. અસ્મિતા હોય તો ભારતનું ખરાબ બોલશો નહીં, લખશો નહીં, વાંચશો નહીં, સાંભળશો નહીં. એના માટે આપણે કટિબદ્ધ થવું પડશે. અને છઠ્ઠો મુદ્દો છે એકતા, વર્ક વિથ યુનિટી. એકતા સાથે કામ કરવાનું છે. 34 કરોડની વસ્તીવાળો દેશ અને ખાલી 50,000 અંગ્રેજોનો ગુલામ થઈ જાય. 50,000 અંગ્રેજો આપણને ગુલામ બની જાય. નથી લાગતું કે આપણામાં કંઈ ખામી હતી? પ્લાસીના યુદ્ધની અંદર રોબર્ટ ક્લાઇવે મિર્જાફરને
અને યાર લતીફને ફોડી દીધા અને આખું યુદ્ધ આપણે હારી ગયા. હવે રોબર્ટ ક્લાઇવે એક શબ્દો લખ્યા છે, ધ્યાનથી સાંભળજો. બધા જ ભારતીયોને લખ્યું છે, અમારા વિજય સરઘસ ઉપર ખાલી નગરજનોએ પથ્થર માર્યો કર્યો હોત તો અમે 3000 અંગ્રેજ સૈનિક મરી જાત, પણ રાજાના સેનાપતિથી માંડીને નગરના એક માણસ સુધી ભારતમાં ક્યાંય એકતા જોવા મળી નહીં. 200 વર્ષની ગુલામીનું કારણ આપણો કુસંપ હતો. એને કારણે ભારત ગુલામ થયો છે. वो कालखंड हम याद करे जब बटे हुए थे जाति में, पराधीन या देश हुआ वह घाव मिला था छाती में. हिंदू विघटन के कारण ही परतंत्र रहे हम सदियों तक, अगर अभी न हम चेते फिर करो तैयारी जन्मों तक. यह देश तुम्हारे हाथों में, निज भाग्य तुम्हारे हाथों में, अब देश की भावी पीढ़ी का निर्माण तुम्हारे हाथों में. हम लाखों वीर शहीदों का अपमान नहीं कर सकते, वो अपने सपनों का भारत संकल्प तो हम कर सकते हैं, संकल्प कर सकते हैं. બધાને વિનંતી છે કે આપણે બધાએ ભેગા થઈને જીવવાનું છે. 1982માં કેનેડાનો એક સાયકલ ચાલક અમદાવાદ આવ્યો અને એને સંતોને, BAPSના સંતોને વાત કરી હતી કે સ્વામીજી, હું એકવાર ટ્રેનમાં બેઠો હતો અને ટ્રેનમાં મારી સામેના ડબ્બામાં ગુજરાતી માણસો, ભારતીય માણસો બેઠા હતા. એમાં એની પાસે 2 જ કેળા હતા અને 4 છોકરા હતા. 2 જ કેળા ને 4 છોકરા. એમાંથી એને અડધું કેળું મને આપ્યું. કેનેડાનો સાયકલ ચાલક બોલે છે કે સ્વામીજી, 4 છોકરા, 2 કેળા, એમાંથી અડધું કેળું મને આપ્યું. આ ઘટના ભારતવાસીને હું ક્યારે ભૂલી નહીં શકું. અને મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે ભારત મોડર્ન ક્યારે નહીં થાય, નહીં તો ભારત પોતાની સંસ્કૃતિ ભૂલી જશે. ભારતને મોડર્ન નથી બનાવવો. આ સહકારની ભાવના મરી જશે. આજે મારે કેટલીક રસપ્રદ વાત હવે કરવી છે, સાંભળજો. ભારતને મોડર્ન બનાવવો છે ને, કાલે મેં વાતો કરી હતી, અમેરિકા કરવો છે, ઇંગ્લેન્ડ કરવો છે, એને જાપાન જેવો બનાવી દેવો છે, ને સિંગાપુર જેવો બનાવી દેવો છે. એમાં પહેલો મુદ્દો હોય તો ઘરના રસોડા બંધ ના કરતા. જે ઘરમાં રસોડા બંધ થયા ને ત્યારે સમજવાનું કે દેશની સંસ્કૃતિ તૂટશે. અમેરિકાની અંદર 1980ની અંદર અમેરિકન અર્થશાસ્ત્રીએ ચેતવણી આપી હતી કે રસોડા બંધ ન કરતા અને વૃદ્ધાશ્રમો ન ખોલતા. ઓલ્ડ હોમ, ઓલ્ડ હાઉસ અને જે રસોડા કર્યા છે ને, ઝોમેટો ને સ્વિગી ને આ બધી જે કંપનીઓ છે, એ સમયે ત્યાં જે કંઈ કરી હશે રસોડા બંધ કરીને, અને ધીમે ધીમે હાલત બગડવા લાગી. રસોડું એ ખાલી રસોડું નથી, એ પરિવારને એક રાખનારું તત્વ છે. 1971માં અમેરિકામાં 71% ઘરમાં પતિ પત્ની બાળકો સાથે હતા. આજે 50 વર્ષ પછી ઘટીને 20% થઈ ગયા છે. 20% ઘરમાં જ પતિ પત્ની બાળકો સાથે રહે છે. હવે સાંભળજો અમેરિકાના આંકડા, આ લેટેસ્ટ આંકડા બોલી રહ્યો છું. અમેરિકામાં 15% મહિલાઓ સિંગલ પરિવારમાં રહે છે. 15% મહિલાઓ સિંગલ પરિવારમાં, 12% પુરુષો સિંગલ પરિવારમાં, અને 19% ઘરમાં પપ્પા અથવા મમ્મી બેમાંથી એક રહે છે. 6% પરિવારમાં સ્ત્રી પુરુષ સાથે રહે છે. 6% પરિવારમાં આજે જન્મેલા તમામ બાળકોમાંથી 41% બાળકો અપરિણિત મહિલાના જન્મે છે. 41% બાળકો અપરિણિત મહિલાના જન્મે છે. એમાંથી અડધી તો શાળાએ જતી અપરિપક્વ છોકરીઓ છે, જેના બાળકો અમેરિકામાં હોય છે. આ બહુ ગંભીર આંકડો છે. 41% બાળકો અપરિણિત મહિલાના છે. આ ગડબડને કારણે અમેરિકામાં 50% લગ્ન પ્રથમ છૂટાછેડા થાય છે. 50% પ્રથમ છૂટાછેડા, બાકીના ફરતી કરે એમાં 67% બીજી વાર છૂટાછેડા અને 74% ત્રીજી વાર છૂટાછેડા. 50% પહેલી વાર છૂટાછેડા, બીજી વાર 67% અને ત્રીજી વાર 74% છૂટાછેડા થાય છે. આપણા દેશને આ ડિરેક્શનમાં લઈ જવો છે, છૂટાછેડા સુધી લઈ જવો છે. કેમ પ્રમાણ આપણા વધવા લાગ્યા છે? કેમ બહારનું ખાવાનું વધારે ગમતું થઈ ગયું છે? જાઓ, ફરવા જાઓ, પરિવારને સાથે લઈને જાઓ, પણ ઘરે પણ બનાવી શકો છો, એક રાખી શકો છો. આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે. અને સંપેલા રહેજો. યુનાઇટ, રસોડા એક રાખશે, પરિવાર આપણને એક રાખશે તો આપણે સંપેલા રહીએ. ક્યારેય કોઈના પર દોષારોપણ નહીં, રાજકીય એક થઈએ. આજે મારે થોડીક વાત એ પણ કરવી છે. ભારતમાં જેટલી પાર્ટીઓ છે ને, વિશ્વમાં લગભગ આટલી પાર્ટી ક્યાંય નથી. આટલા પક્ષો બરાબર છે, રાજકીય નેતૃત્વ ચલાવવું છે, પક્ષ હોવા જોઈએ,
તમારા પક્ષના ચિહ્ન અલગ હોય, મને કોઈ તકલીફ નથી. તમારો પક્ષનો ઝંડો અલગ હોય, મને કોઈ તકલીફ નથી. તમારા પક્ષના માણસોને ખભામાં ખેસ પહેરાવો, ટોપી પહેરાવો, મને કોઈ તકલીફ નથી. તમારો એજન્ડા જુદો રાખો, કોઈ તકલીફ નથી. પણ દેશ પ્રેમ તો તમામ પાર્ટીનો એક હોવો જોઈએ અને દેશની વફાદારી તો એક હોવી જોઈએ. પાર્ટી ગમે તે હોય પણ દેશ તો આપણા બધાનો છે. એ ડિરેક્શનમાં આપણે લઈ જવું છે. રાષ્ટ્રહિત જેના દ્વારા થવાનું હોય એ ડિરેક્શનમાં આપણે આગળ વધવાનું છે. સામાજિક એકતા, દુઃખ સાથે કહેવું પડે છે કે જેમ જેમ વિજ્ઞાન આગળ વધે છે, શિક્ષણ આગળ વધે છે, કાસ્ટિઝમ એટલું વધી રહ્યું છે ને, આ ઊંચા, આ નીચા, આ મોટા, આ નાના, અરે ભૂલી જઈએ આપણે બધા પરમાત્માના સંતાનો છીએ. રીત રિવાજ જુદા હોઈ શકે છે, ગોળ જુદા હોઈ શકે, જ્ઞાતિ જુદી હોઈ શકે છે. આપણા બધાના શરીરમાં કાણું પાડવામાં આવે તો લોહી બધાનું સેમ નીકળે છે. કેમ ભૂલી ગયા છીએ? અગ્નિ સંસ્કાર કરે ત્યારે રાખ બધાની સેમ નીકળે છે, તો કેમ ભૂલી ગયા છીએ? કોઈ જ મોટા નથી, કોઈ નાના નથી. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં લખ્યું છે, જાત્યા નૈવ મહાન કોપી. કોઈ જાતિ મહાન નથી, કોઈ જાતિ ન્યૂન નથી, બધા જ એક છીએ. બધા સાથે મળીને ચાલીએ. અને તમને ગૌરવ સાથે કહું છું કે અમારા 1200 સંતોમાંથી કોઈ પટેલ છે, વાણિયા છે, બામણ છે, કડિયા છે, લુહાણા છે, દેશના છે, પ્રદેશના છે, બધી જ્ઞાતિઓને એક કરવાનું કામ કર્યું હોય તો અમારા ગુરુ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજે કર્યું છે. જ્ઞાતિ માત્રને એક કરી નાખી છે. કોઈ નાના નહીં, કોઈ મોટા નહીં, બધા જ કોઈના પ્રત્યે ભેદભાવ ના રાખતા બધાને સાથે લઈને ચાલવું છે. અને ધાર્મિક એકતા આ હિન્દુત્વની નિશાની છે. આજે વિશ્વના મોટા મોટા ધર્મમાં ક્રુસેડ થયા છે, ઝઘડા થાય છે. પાકિસ્તાનમાં જે બોમ્બ બ્લાસ્ટ થાય છે એ હિન્દુઓ કરવા જાય છે, ભારતવાળા કરવા માટે જાય છે. પાકિસ્તાનમાં જે માનવ બોમ્બ બને છે એ ભારતવાળા હિન્દુસ્તાની બને છે. આજે હિન્દુત્વ ક્યારે હિન્દુત્વ પર કે કોઈના પર હુમલા કરતા શીખવાડતું નથી. ભારતના લોહીમાં જ એટેક કરવાનો સ્વભાવ નથી. આપણા ત્યાં તો માતાજીમાં જતો હોય એ સોમનાથમાં પણ જાય, સોમનાથમાં જતો હોય દ્વારિકા પણ જાય, જે ઉમિયા માતા જતો હોય અંબે માતાએ જાય. આપણા ત્યાં તો શીખવાડ્યું છે કે મંદિર જુદા છે પણ ભગવાન એક છે, ભગવાન એક છે. આપણા ત્યાં શીખવાડ્યું છે દરેક ધર્મની ડિરેક્શન એક છે. એટલે કોઈ ધર્મના ભેદભાવ ન રાખતા, જ્ઞાતિના ભેદભાવ ન રાખતા, કાસ્ટિઝમના ભેદભાવ ન રાખીએ, બધા એક થઈને સાથે ચાલીએ તો આપણને કોઈ હટાવી નહીં શકે, કોઈ ડગાવી નહીં શકે. અને બહુ મોટા ષડયંત્ર જેવું ઇલેક્શન નજીક આવે ને ત્યારે જ્ઞાતિઓને તોડવાના થઈ રહ્યા છે. ક્યાંક કડવા પટેલને જુદા કરશે, ક્યાંક લેવા પટેલને જુદા કરશે, ક્યાંક ગોળને જુદા કરશે, ક્યાંક કડિયાને જુદા કરશે. યાદ રાખજો, તમને જુદા કરીને રોટલા કોઈ શકી ના જાય એની ચિંતાને ચિંતન પૂરેપૂરું કરજો. આપણે બધા એક છીએ, બધાએ સાથે મળીને ચાલવું છે, એ રીતે પ્રયત્ન કરવાનો છે. તો વર્ક વિથ યુનિટી અને પરોપકારિતા, વર્ક વિથ હ્યુમેનિટી. કંઈક બીજા માટે ઘસાવાની ભાવના. શહીદ ભગતસિંહને ફાંસીના માચડે ચડાવવાના હતા અને આગલા દિવસે એને એક લેટર લખ્યો છે કે આવતીકાલે હું ફાંસીના માચડે ચડી જઈશ, પણ મને લેશ માત્ર દુઃખ નથી, કારણ કે આવતીકાલે હું મરી જઈશ તો ભારતની લાખો માતાઓ કરોડો ભગતસિંહને જન્મ આપી દેશે. પણ મને દુઃખ એ વાતનું છે કે દેશ સેવાનો મેં જે સંકલ્પ કર્યો હતો એનો 1000મો ભાગ પણ હું કરી શક્યો નથી. દેશ સેવા, પરોપકાર માટે કંઈક કરીએ. પ્રેમચંદ મુનશી, એને કોટ ફાટી ગયો હતો, એના પત્નીએ નવો કોટ લેવા માટે પૈસા આપ્યા. પ્રેમચંદ મુનશીએ નવો કોટ ન લીધો અને પૈસા એક પોતાના મિત્રની દીકરીના લગ્ન હતા એને આપી દીધા. એના પત્ની કે તમારો કોટ જૂનો થઈ ગયો તો એટલે પૈસા આપ્યા. તો કેમ મિત્રને આપી દીધા? એ કે મારે તો કોટ જૂનો ચાલે એવો છે, પણ મારા મિત્રની દીકરીના લગ્ન માટે કરિયાવરનો પૈસો નહોતો એટલે એને આપવો પડે ને. બીજાની જરૂરિયાતનો વિચાર જે કરી શકે ને એ ભારતીય છે. બીજાની જરૂરિયાતનો વિચાર, પરોપકારિતા, બીજા માટે ઘસાવાની ભાવના હોય એ પરોપકારિતા છે. આજે મારે આપણા સંતોને યાદ કરવા છે. આ સંતો અમારા અહીંયા બેઠા છે, પૂજ્ય ઉત્તમ પ્રિય સ્વામી અને બીજા સંતો. છેલ્લા લગભગ 3-4 મહિનાથી સારંગપુરથી અમારા સંતો અને પાર્ષદો આવ્યા છે અને જે રીતે વિચરણ કરી રહ્યા છે, શું સ્વાર્થ છે, શું આપી દેવામાં આવે છે આ સંતોને અહીંયા. મોટે ભાગે કેટલાક માને છે ને કે સ્વામિનારાયણના સાધુ જલસા કરે છે. બોલો છો ને તમે બધા? નોકરી કરવી તો સરકારની, સાધુ થવું તો બોલો બોલો, જોરથી બોલો. તો જલસા છે ને અમારે. અમને સુખી માનો છો કે નહીં? અમે સુખી માનતો હોય હાથ ઊંચો કરો તો. શંકા છે ભાઈ? મુકેશ અંબાણી એના દીકરાને હાચવતા હશે એના કરતા વધારે અમારા ગુરુ પ્રમુખ સ્વામી, મહાન સ્વામી સંતોન સાચવે છે.
ભગવાનના ખોળે બેઠા છીએ. અમે એકવાર ટ્રેનમાં આવતા હતા ધુલિયાથી, પછી ટ્રેનમાં બેઠા હતા, બે જ સંતો હતા, અને પછી ટ્રેન થોડી શરૂ થઈને પછી ઓલું ચનાચોર ગરમ ને પોં વડા બધા આવ્યા. એટલે પેલા અમારી સામેવાળા બેઠા હતા એને તો ખાવાનું શરૂ કર્યું. અમે બે સંતો એમને એમ બેઠા હતા. એટલે અમને જોઈને કે સ્વામીજી લેંગે, હવે અમે તો બહારનું ખાતા નથી, એટલે બધું અમે નહીં લઈ શકીએ, આપ લો. એટલે એ બિચારો ખાતો જાય ને અમારી સામે જોતો જાય, નિહાકા નાખતો જાય. આ બિચારા બાબા ભૂખ્યા છે, શું ખાશે, શું ખાશે. થોડીક વાર થઈને પાછો વડાપાઉં વાળો આવ્યો એટલે પાછા એની પાસે લીધા કે સ્વામીજી લેંગે, બધું હમ નહીં લેંગે. પછી પાછા નિશાસા નાખ્યા કે આ લોકો બિચારા ભૂખ્યા તરસ્યા થયા છે ને કશું લેતા નથી. એને ખબર નથી કે અમારા નંબર યાજી પડવાના બાકી છે. ત્યાં ધુલિયાથી અમલને નીકળ્યા ને ત્યાં હરિભક્તો એને વરિયાળીનું શરબત આપી ગયા. બીજું સ્ટેશન આવ્યો ત્યાં પાછો નાસ્તો આપી ગયા. ત્રીજું સ્ટેશન આવ્યું ત્યાં થેપલા ને છુંદો ને હુખડી ને અથાણા ને દહીં ને છાસ ને મુખવાસ સાથે ના બધું આપી ગયા. એટલે બે જણા બેઠા બેઠા વાતો કરે કે આ લોકો કેટલું કેટલું લે છે. પેલા એમ બોલતા હતા કે આ લોકો શું ખાશે, હવે એમ બોલવા માંડે કે આ લોકો કેટલું ખાશે. પછી મન કે અમારે તો એક એક આવે ત્યારે તો અમારે ખિસ્સામાંથી નોટો કાઢવી પડે, ત્યારે ચનાચોર ગરમ આવે, વડાપાઉં આવે કે લસ્સી આવે, તમારે કંઈ ખિસ્સું નથી, કશું કાઢતા નથી, લોકો તમને કેમ આપી જાય છે. મેં તમારા બાપુજીને કેટલા ઓળખે, અમારા બાપુજીને કેટલા ઓળખે. અમે કોના ખોળે બેઠા છીએ? ભગવાનના ખોળે બેઠા છીએ. એમાં સંતોએ 3 મહિના સુધી તમારા વિસ્તારના સેંકડો ગામોની અંદર લગભગ 800 જેટલા ગામોની અંદર સંતો કાર્યકર્તાઓએ પ્રચાર પ્રસાર કર્યો છે. એ સંતોના નામ બોલું છું, ઊભા થાઓ બધા ભાઈ, અહીંયા આવતા જજો. સંતોના નામ બોલું છું, બધા ઊભા થતા જાય. પૂજ્ય શુદ્ધ સ્વરૂપ સ્વામી છે, આગલા સ્ટેજ પર આવી જાઓ બધા, આગલા સ્ટેજ પર આવો, ધ્યાનથી સાંભળો. અને ભારતના સાચા સપૂતો હોય તો આ સંતોને તાળીઓથી વધાવો જે સેવા કરી રહ્યા છે આટલા મહિનાથી. પૂજ્ય શુદ્ધ સ્વરૂપ સ્વામી છે, પૂજ્ય કૃતાર્થ જીવન સ્વામી છે, આ બીકોમ થયેલા છે. કૃતાર્થ જીવન સ્વામી બી કેમિકલ થયેલા છે. બધા પાર્ષદો તે રેડી રહેજો, સાધકો રેડી રહેજો. પૂજ્ય નચિકેતા ભગત બી કમ્પ્યુટર થયેલા છે. પૂજ્ય નચિકેતા ભગત બી કમ્પ્યુટર થયેલા છે અને મા બાપના એકના એક દીકરા છે. પૂજ્ય સ્વસ્તિક ભગત બીએસસી ફિઝિક્સ થયેલા છે, મા બાપના એકના એક દીકરા છે. આ સ્વામી તમને દેખાય છે બી કેમિકલ એન્જિનિયર છે. નચિકેતા ભગત બી કમ્પ્યુટર છે, સ્વસ્તિક ભગત બીએસસી ફિઝિક્સ છે. તુષાલભાઈ સાધક માસ્ટર ઇન આઈટી ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે, ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે માસ્ટર ઇન આઈટી કરીને. જયેશભાઈ સાધક બીકોમ થયેલા છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કરતા હતા, એકમાત્ર સંતાન છે. ધ્રુવિતભાઈ સાધક બી સિવિલ થયેલા છે, દીપભાઈ સાધક બીફાર્મ થયેલા છે, રવિભાઈ સાધક એમસીએ થયેલા છે, કાર્તિકભાઈ સાધક બીકોમ થયેલા છે, વંદનભાઈ સાધક બી મેટલર્જી થયેલા છે, ફાલ્ગુનભાઈ સાધક બી મિકેનિકલ એન્જિનિયર થયેલા છે. આ લોકો છેલ્લા 3 મહિનાથી પાલનપુર બનાસકાંઠાને સુધારવા માટે પરોપકાર કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. સાચા સમાજ સેવકો તો આ છે, 1 રૂપિયાનો પગાર લેતા નથી. અને જોરદાર તાળીઓ આપણા ઉત્તમ પ્રિય સ્વામી માટે પાડવી છે. શું આપી રહ્યા છે એમને? કેટલા રૂપિયા આપી દીધા? જે પીડો વેઠીને પુરુષાર્થ કરી રહ્યા છે. એક સાધુ 1 રૂપિયાનો પગાર લેતા નથી, સમાજ માટે ઘસાય છે. પ્રમુખ સ્વામી મહારાજે આ કર્યું છે. એકવાર એક રાજ્ય ઉપર રાજાએ હુમલો કર્યો અને પેલા રાજાને તો ભગાડી મૂક્યો. પછી બાકીના તમામ જે પ્રજા હતી ને એને પૂરી દીદીને મારવાનો પ્રયત્ન કરતા હતા. નિર્દોષ ભાઈઓ, નિર્દોષ બાળકો. જે રશિયા યુક્રેનની હાલત થઈ ને એટલે નિર્દોષ માણસો મરી રહ્યા હતા, મારવાના હતા. એ સમયે એક સંત મહાત્મા આવ્યા અને સંત મહાત્મા પેલા રાજા પાસે જઈને કહે છે કે હું હાથ જોડીને વિનંતી કરું છું કે તને રાજા પર પ્રત્યે વેર હતું, એ રાજાને તો તે મારી નાખ્યો કે બગાડી દીધો છે. આ નિર્દોષ માણસોને તું શા માટે મારી રહ્યો છે? એને જવા દે, તું જવા દે, હું વિનંતી કરું છું, એને બચાવી દે. એ સમયે પેલો રાજા કહે છે કે જો તમારી ઈચ્છા હોય તો સામે સરોવર છે, એ સરોવરમાં ડૂબકી મારો અને તમે જેટલી સેકન્ડ માટે ડૂબકી મારશો એટલી સેકન્ડમાં જેને મેં પૂર્યા છે એને અહીંથી નીકળવાની છૂટ છે. તમે પાણીમાં જેટલો સમય રહી શકો અને જેટલા નીકળી જાય એને હું નહીં મારું. પેલા સંત મહાત્મા કહે છે મને મંજૂર છે. સંત મહાત્માએ પાણીમાં ડૂબકી મારી અને આ બાજુ માણસો બચવા માટે નીકળવા માંડ્યા. અડધી મિનિટ,
2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, કલાક થઈ ગયો. જેટલાને પૂર્યા હતા બધા નીકળી ગયા. મહાત્મા પાણીમાંથી ન નીકળ્યા અને છેવટે જોયું તો મહાત્માનું મૃત શરીર, ડેડ બોડી બહાર આવ્યું તરતું તરતું. મહાત્માએ સંકલ્પ કર્યો હતો કે મારા એકના ડૂબવાથી જો આખી પ્રજા બચી જતી હોય તો મારું ડૂબવું સાર્થક છે. આજે જેટલા BAPS ના સંતો બેઠા છે ને, ધ્યાનથી સાંભળજો. હવે હું જે વાતો કરવાનું છે, અમે જોયું કે અમારું નામ ડૂબાડવાથી પ્રજા બચશે. અમે અમારું નામ ડૂબાડી દીધું, અમે અમારા બાપનું નામ ડૂબાડી દીધું, અમે અમારી જ્ઞાતિનું નામ ડૂબાડી દીધું, અમે અમારું ગામ બોળી દીધું. જો તમારી પ્રજા સુધરતી હોય તો અમે અમારું અસ્તિત્વ ઓગાળી દીધું. શેના માટે? સમાજ સુખી થાય, પ્રજા સુખી થાય, એના માટે. આ પ્રમુખ સ્વામી મહારાજ ને મહાન સ્વામી મહારાજના સંતો છે કે જેના જીવનની અંદર પરોપકારની ભાવના છે. એ ભૂકંપ હોય, સુનામી હોય, કોઈ પણ પરિસ્થિતિમાં. મારે આજે પ્રસંગ કેવો છે, રશિયા અને યુક્રેનનો યુદ્ધ ચાલુ હતું અને એ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોન આવ્યો BAPS સંસ્થા પર અને એમણે કીધું, સ્વામીજી, યુદ્ધની પરિસ્થિતિ આ છે, ભારતના વિદ્યાર્થીઓ ફસાયા છે, સરકાર પણ પ્રયત્ન કરે છે, પણ વિદ્યાર્થીઓ સુધી ભોજન પહોંચતું નથી. બિચારા ભૂખના મારે, તરસના મારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. કંઈ પહોંચાડવાની વ્યવસ્થા થાય તો સારું. રાત્રે 1-1.5 કલાક ઝૂમ પર કે કોન્ફરન્સ કરવામાં આવી. ફ્રાન્સથી, બેલ્જિયમથી, સ્વિટ્ઝરલેન્ડથી, અમેરિકાથી, યુકેથી, બધેથી BAPSના લગભગ 65 થી 70 કાર્યકર્તાઓ બીજા ત્રીજા દિવસે તો રાહત રસોડા શરૂ કરવા માટે યુક્રેન પહોંચી ગયા. યુક્રેનમાં રહેલા ભારતીયોને જમાડવા માટે ભારતની એકમાત્ર સંસ્થા પહોંચી હોય તો એ BAPS સંસ્થા હતી. BAPS સંસ્થા ખાલી પાલનપુરમાં ખીચડીના ડબ્બા નથી ખવડાવતી, એ તો યુક્રેનમાં પણ ખીચડી ખવડાવે છે. અને જે રશિયાના વોર થતા હોય એવા સમયમાં પણ ખવડાવે છે. ત્યાં રસોડા લઈને ગયા. હવે સાંભળજો પ્રસંગ. એમાં એક છોકરો, ભારતનો છોકરો, એકદમ આઘાત પામેલી હાલતમાં હતો. બોલે પણ નહીં, કંઈ કરે પણ નહીં, કશું જ બોલે નહીં. અડધો કલાક થઈ ગયો, કલાક થઈ ગયો, કંઈ જ બોલે નહીં. એટલો આઘાત એને મિસાઇલો જોઈને, બોમ્બ જોઈને લાગી ગયો તો એકદમ પેલો વ્યતીત થઈ ગયો તો. આ લોકોએ નક્કી કર્યું આપણા સ્વયંસેવકોને ભાનમાં લાવવો પડશે. ભાનમાં હતો પણ બોલતો નહોતો, હિંમત હારી ગયો તો, બોલે જ નહીં. એટલે નર્સને બોલાવવામાં આવી. બાજુની હોસ્પિટલમાંથી 3 નર્સ આવી. એમણે બહુ પ્રયત્ન કર્યા, છતાં પણ છોકરો કંઈ બોલે નહીં. એટલે આ લોકોએ વાક્ય લખવાના પ્રયત્ન કર્યા કે આને કંઈક ઉકલે તો કંઈક કરીએ. એટલે આપણા સંતોએ, કાર્યકર્તાઓ જે હાજર હતા, એમણે ચિઠ્ઠીની અંદર કંઈક લખવાનો પ્રયત્ન કર્યો. લખ્યું માય નેમ અને પછી ખાલી રાખ્યું. તો બોલ્યો નરેન્દ્ર, માય નેમ નરેન્દ્ર. પછી લખ્યું, અડધો કલાક થયો, પાછો લખ્યું આઈ સ્ટેટ. તો લખ્યું એણે વિશાખા, એટલે વિશાખા પટનમનો હતો, સાઉથ ઇન્ડિયાનો છોકરો હતો. અડધો કલાક પાછો થયો અને લખ્યું કે માય ફેવરિટ ડિશ ઇઝ, તો એને લખ્યું ઢોસા. એટલે ખબર પડી કે સાઉથ ઇન્ડિયન જ છે. પછી લખ્યું આપણા કાર્યકર્તાઓએ આઈ વોન્ટ ટુ બીકમ, તો એને લખ્યું પીડિયાટ્રિશિયન, મારે બાળકોના નિષ્ણાત ડોક્ટર બનવું છે. પણ આઘાત ભારે લાગી ગયેલો હતો, પરથી પાછો ચૂપ થઈ જાય, બોલે નહીં. એટલે આપણા કાર્યકર હતા કેયુર ભટ્ટ, એણે એની પત્નીને ફોન જોડ્યો કે ભારતનો એક નાગરિક આવ્યો છે, છોકરો હોનહાર પીડિયાટ્રિશિયન બનવા માગે છે, પણ રશિયાના મિસાઇલ ને બોમ્બ સાંભળીને એટલો આઘાત લાગી ગયો છે, બોલવાની હિંમત નથી. એટલે આપણો 3 મહિનાનો છોકરો એ સૂતો છે, એને જગાડ અને બાળકને હસતો રમતો જોશે ને વિડીયો કોલ તું કર તો આને કદાચ વાચા ફૂટે અને બોલતો થાય. આપણા BAPSના કેયુર ભટ્ટે રાતના સમયે 2:30 વાગે પોતાની પત્નીને ફોન કર્યો કે દીકરાને, 3 મહિનાના દીકરાને જગાડતું. અને આ સમયે પેલો ભારતનો છોકરો કહે છે નહીં નહીં, હી ઇઝ સ્લીપિંગ, એને ના જગાડતા. 3 મહિનાનો છોકરો છે, એને જગાડતા નહીં. આ BAPSના સ્વયંસેવકો છે. કોઈ અમારા મામા માસીના સગા નહોતા, કોઈ સ્વામિનારાયણના નહોતા, કોઈ ગુજરાતના નહોતા, છતાં પણ આખા ભારતવાસીને તમામને મદદ કરવી એ BAPSનો સંકલ્પ છે, એ BAPSના સંસ્કારો છે. અને સાંભળજો, ભારતવાસી પણ કેવા છે. એને, એ આપણો જે ભારતનો છોકરો હતો, એને ત્યાંની 3 નર્સ, વિદેશી નર્સ, એ 3 નર્સ ત્યાં ઊભી રહી અને વધારે બોલતો થાય, એટેચમેન્ટ થાય. એટલે 3 નર્સે એમ પૂછ્યું, એમાંથી એક નર્સે કે આ 3માંથી તને સૌથી વધારે કોણ ગમે છે? આઘાત લાગેલો છે.
અને એમાં 3 નર્સમાંથી બધી રૂપાળી હતી, ધોળી ત્યાંની વિદેશી બાઈઓ. એમાં એક નર્સે કીધું કે 3 નર્સમાંથી તને સૌથી વધારે કોણ ગમે છે? ત્યારે ભારતનો આઘાત પામેલો છોકરો શું બોલ્યો કે તમે ગમો નહીં, તમે તો મારી બહેનો છો, તમે તો મારી બહેનો છો. આ ભારત છે, હમ ચલે તો હિન્દુસ્તાન ચલે. એટલે આ છે.